ગુણાકાર કરો. આ ડબલ રકમ વાળા હોય એટલે આમાં એકમના અંકને પેલા 0 ધારીને અહીંયા મૂકી દેવાનું, એમ વિચારવાનું કે આ અંક છે જ નહીં અહીંયા. ચાલો આ અંકને આપણે ઢાંકી દીધો. 2 ગુણ્યા 2 4, 2 દુને 4 થઈ ને, 2 ચોક 8, 3 દુને 6, 4 તરીને 12. પછી આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો. 0 વત્તા 6 6, 4 વત્તા 2 6, 8 વત્તા 1 9. એકમના અંકને 0 મૂકી દેવાનો. 3 એકા 3, 7 એકા 7, 3 એકા 3, 7 એકા 7, 3 7 ને 3 10, વધી પડી 1, 7 વત્તા 1 એટલે 8. અહીંયા શું મૂકી દેવાનું? 0. 1 એકા 1, 5 એકા 5, 3 એકા 3, 5 તરીને 15. 0 વત્તા 3 એટલે 3, 5 વત્તા 1 6, 5 ને 1 6. ત્યારબાદ 0, 4 એકા 4, 5 એકા 5, 4 દુને 8 અને 5 ગુણ્યા 2 એટલે 10 થયું. હવે આ બંનેનો શું કરી દેવાનું? સરવાળો. 8 4 6, 5 ને 1 6, 4 અને 0 એટલે 8. અહીંયા મૂકી દઉં 0 અને પછી 25 તેરી 75, સીધો જ ગુણાકાર છે. 5 તેરી 15, વધી પડી 1, ન ખબર પડે તારી રીતે કરી લેવાનું. 3 દુ 6 ને 1 7, 5 6 30. હવે આ વધીને ઉપર મૂકી દેવાની, આને મારી દેવાનો ચેકો. 6 દુ 12, 6 દુ 12, 12 ને 3 13 14 15. આ બંનેનો સરવાળો. 0 5 તે 5 10, વધી પડી 1, 7 ને 1 8 ને 1 9. ચલો અહીંયા 0, 2 એકા 2 1, 4 દુ ને 8, અહીંયા 4 8, 2 ને 4 6 એને 1. આ થઈ ગયા ગુણાકાર.